હાલ જે મતદાર યાદીના નામોની જે ગૂંચવણભરી જે જાહેરાત થઈ અને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ જે પર્દાફાશ કર્યો એ અનુસંધાને જોગ અધિકાર મંચની રેલી સમસ્ત ગુજરાત અને દરેક જિલ્લા અને તાલુકે પ્રદેશ કમિટી, જિલ્લા કમિટી, તાલુકા કમિટીના માધ્યમથી ગામડામાં જનજાગૃતિ આવે એના ભાગરૂપે આજે જુરા ગ્રામ વિસ્તારની અંદર જાહેરની અંદર એક આ સભામાં કરવામાં આવી. એ સભાની અંદર ભૂતકાળની અંદર જે ચૂંટણી પંચ દ્વારા જે ગોલમાલ કરી અને મતદારોના નામ કમી કરવા, ઉમેરવા, એકને નામ 3-4 બૂથની અંદર નામ નાખવા, આવી જે પ્રક્રિયાની અંદર જે ગોલમાલ ચાલી રહી હતી એનો પર્દાફાશ થયો. એ પર્દાફાશનો જન સુધી, દરેક ગામડાના મતદાર સુધી આ ભેદ પહોંચે એવા ઉદ્દેશથી પ્રદેશ અને જિલ્લા અને તાલુકા લેવલે આવી ઘરોઘર, ગામડે ચોકે ખાટલા મિટિંગ જેવું કરી અને એક મતદારોની જાગૃતિનું અભિયાન અને જાગૃતિ આવે એનો પ્રયત્ન હતો. અમારા જિલ્લાના પ્રભારી સંજય અમણિયા સાહેબ, અમારા જિલ્લાના પ્રમુખ શ્રી વી.કે. ઉબલ સાહેબ, અમારા મહામંત્રી રામદેવસિંહજી અને વિસ્તારના આગેવાનો, તાલુકાના પ્રમુખ લાખાજી, શહેર પ્રમુખ કિશોરભાઈ ગઢવી, આ મુખ્ય જે જવાબદારીવાળા નેતાઓ, જે અમારા કાર્યકર્તાઓ છે મુખ્ય, એઓને સાથે રાખી અને ગામડે જઈ અને તાલુકા સીટ ઉપર, જિલ્લા સીટ ઉપર, મથકો ઉપર આ ટાઈપની મિટિંગ કરી અને આવનાર જિલ્લા તાલુકાની અંદર આવા જે દરેક કાર્યકર ગામડાનો અને જે બૂથ લેવલ ઉપર પાર્ટીના લેવલે જે કામ કરતા હોય એને ખાસ કરી અને જાગૃત કરવા માટે કે ભાઈ આપણે જાગૃતિના ભાગરૂપે ગામડાના આપણા જે બૂથની જવાબદારી વર્ષોથી આપણે પાર્ટી તરફથી કે ઉમેદવાર તરફથી સંભાળતા એ દરેક બૂથની અંદર આ ટાઈપના જે મતદારો હોય, જે હાલમાં રહેતા ન હોય, કોઈ મરણ પામ્યા હોય અને મતદાર યાદીમાં નામ હોય, એકને એક નામ બીજી યાદીમાં ઉમેરણા, એ ટાઈપનું જે રિમાર્ક કરી અને આવા નામો, ખોટા નામોનો જે ઉપયોગ થઈ રહ્યો છે એને દૂર થાય અને આવનાર સમયની અંદર જે મતદાર યાદીનું નવું કાર્ય પદ્ધતિ ચાલુ થાય એની અંદર આ ફરીથી આને આ ચૂંટણી પંચ તરફથી ન કરવામાં આવે એના જાગૃતિના ભાગરૂપે આ લોક અધિકારની યાત્રા કાઢી અને આ પરીક્ષા ચાલી રહી છે. આની અંદર સમસ્ત કચ્છના અને ગામડાના કોંગ્રેસના કાર્યકરોને આપના માધ્યમથી વિનંતી કરું કે આપણે એક કોંગ્રેસના જાગૃત સિપાહી તરીકે, એક નિડર સિપાહી તરીકે આપનો અઠવાડિયાનો અંદર 3 થી 4 કલાક જેવો સમય કાઢી અને આપના વિસ્તારની અંદર આપણે જે બૂથની જવાબદારી સમજતા હોય, આપણા બૂથ જે વિસ્તારની અંદર આવતા હોય, જેનો આપણો પરિચય હોય, એવો ગામડે અને શહેરે અને વોર્ડે જાગૃત થઈ અને આ 2 મહિનાનો જે કાર્યક્રમ જે છે એની અંદર આપણે કંઈક ને કંઈક આની અંદર જોડાઈએ અને આ જાગૃતિના ભાગનો આપણે સહભાગી બનીએ એવી વિનંતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.